તો દોસ્તો જે તમે આગળ સ્ક્રીન પર સ્ટેટસ જોયું એવું સ્ટેટસ બનાવવા માટે તમારે એલાઇક મોશન એપની જરૂર પડશે. ઓકે, એલાઇક મોશન એપની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એલાઇક મોશન એપની લિંક આપેલી છે, તો તમે એલાઇક મોશન એપ ડાઉનલોડ કરી દેજો. ઓકે, તમારે એલાઇક મોશન એપ ડાઉનલોડ થઈ જાય એના પછી તમારે એલાઇક મોશન એપ ઓપન કરવાનું રહેશે. ઓકે, તમારે જ્યાં પણ તમારે એલાઇક મોશન એપ હોય ત્યાં તમારે એલાઇક મોશન એપ ઓપન કરવાનું રહેશે. ઓકે, તમે એલાઇક મોશન એપ ઓપન કરશો તો તમારે આવો ઇન્ટરફેસ આવી જશે. ઓકે, આવો ઇન્ટરફેસ આવી જાય એના પછી તમારે એને ઓપન થવા દેવાનું. ઓકે, એલાઇક મોશન એપ ઓપન થઈ જશે પછી પ્લસની સાઈડમાં જે પ્રોજેક્ટ લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું. ઓકે, એના પર ક્લિક કરશો તો તમને આ 3 લિંકો જોવા મળશે. ઓકે, આ પછી બેટમાર્ક બાય દીપક એડિંગ ઉપર ક્લિક કરી તમારે સ્ટેટસની સ્ટાર્ટમાં મીડિયામાં જઈ પછી જે તમારે જે ફોટા પર સ્ટેટસ બનાવવો એ ફોટો તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. ઓકે, તમારે જે ફોટા પર સ્ટેટસ બનાવવો એ ફોટો તમારે સૌથી પહેલાં સિલેક્ટ કરી દેવાનો. ઓકે, પછી ઉપર 3 ડોટ બિંદુ પર ક્લિક કરી ફિલ કોમ્બિનેશન એરિયા કરી દેવાનું. ઓકે, પછી આગળનો બેટમાર્ક આવે ત્યાં જઈ તમારે આ ફોટાને આવી રીતે કટ કરી દેજો. ઓકે, પછી બીજો ફોટો તમારે ફરીથી એડ કરવાનો રહેશે. ઓકે, હવે ફરીથી તમારે બીજો ફોટો એડ કરી દેવાનો રહેશે. ઓકે, તો તમારે સૌથી પહેલાં ફોટોને સિલેક્ટ કરી દેવાનો. ઓકે, ફોટો સિલેક્ટ કર્યા પછી તમારે ઉપર 3 ડોટ બિંદુ પર ક્લિક કરી ફોટોને ફૂલ સાઇઝમાં કરી દેવાનો. ઓકે, આવી રીતે પછી તમારે આગળના બેટમાર્ક પર જઈ તમારે આવી રીતે ફોટાને કટ કરી દેવાનો. ઓકે, કટ થઈ જાય એના પાછળ ફરીથી તમારે બેટમાર્ક બાય દીપક એડિંગ ઉપર ફોટાને ફરીથી તમારે એડ કરવાનો રહેશે. ઓકે, આવી રીતે એડ થઈ જાય પછી તમારે બધા ફોટા બેટમાર્ક પ્રમાણે એડ કરવાના રહેશે, તો તમે બધા ફોટા બેટમાર્ક પ્રમાણે એડ કરી દેજો. ઓકે, તો તમારે સ્ટેટસની લાસ્ટ સુધી આ જેટલા બેટમાર્ક છે એ બધા બેટમાર્ક પ્રમાણે તમારે બધા ફોટા એડ કરવાના રહેશે. ઓકે, તમારે બધા ફોટા એડ થઈ જાય એના પછી તમારે એક સ્ટેપ અહીંયાથી બેક જતું રહેવાનું રહેશે. ઓકે, તમે આટલું કર્યા પછી તમારે એક સ્ટેપ બેક આવી જવાનું. ઓકે, એક સ્ટેપ બેક આવી જવાનું. બેટમાર્ક બાદ પછી તમારે પીએનજી ઇમેજ પર ક્લિક કરવાનું રહેશે. ઓકે, પીએનજી ઇમેજ પર ક્લિક કરી ઉપર સિલેક્ટ ઓલ કરવાનું. ઓકે, ઉપર ક્લિક કરી દેજો. આવી રીતે તમે બધા જેટલા છે તો તમારે આ બધી લેયર તમારે કોપી કરી દેવાની રહેશે. ઓકે, તમારે કુલ 7 લેયર હશે તો તમારે 7 લેયર કોપી કર્યા પછી એક સ્ટેપ બેક આવી બેટમાર્ક બાય દીપક એડિંગ ઉપર ક્લિક કરી પેસ્ટ 7 લેયર કરી દેવાની. ઓકે, તમે પેસ્ટ કરશો તો તમારે સ્ટેટસની લાસ્ટ સુધી આ લેયરો લાગી જશે. ઓકે, આ લેયરો લાગી જાય પછી તમારે એક સ્ટેપ બેક આવી જવાનું રહેશે. ઓકે, આટલું કર્યા પછી એક સ્ટેપ બેક આવી સેક ઇફેક્ટ બાય દીપક એડિંગ ઉપર ક્લિક કરી દેવાનું. તમારે પછી જે પહેલા નંબરની નહીં લાસ્ટથી જે બીજા નંબરની ઇફેક્ટ છે એ તમારે કોપી કરવાની રહેશે. ઓકે, જે ત્રીજા નંબરની ઇફેક્ટ છે એ તમારે કોપી કરવાની. ઓકે, ત્રીજા નંબરની ઇફેક્ટ કોપી કર્યા પછી એક બેટમાર્ક બાય દીપક એડિંગ ઉપર ક્લિક કરી દેવાનો. ઓકે, પછી જે તમારે પહેલા નંબરનો ફોટો છે એ ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની. ઓકે, પહેલા નંબરના ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ થઈ જાય ત્યાંથી તમારે થોડું આગળ જતું રહેવાનું રહેશે. ઓકે, પહેલા નંબરના ફોટાની અંદર આપણે ઇફેક્ટ પેસ્ટ કરી દીધી પછી તમારે અહીંયાથી તમારે થોડું આગળ જતું રહેવાનું રહેશે. ઓકે, બીજા કોઈ પણ ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ નથી કરવાની. ઓકે, તમે આડાવળી પેસ્ટ તમારે 8.7 સેકન્ડ પર જઈ તમારે આ લેયર પેસ્ટ કરી દેજો. ઓકે, કોપી ઇફેક્ટ પેસ્ટ કરી દેજો. ઓકે, ઇફેક્ટ પેસ્ટ થઈ જાય ત્યાંથી તમારે થોડું આગળ જતું રહેવાનું રહેશે. ઓકે, પછી તમારે થોડું આગળ જતું રહેવાનું રહેશે. લગભગ તમારે 17 સેકન્ડની આસપાસ જતું રહેવાનું રહેશે. 15 સેકન્ડ. ઓકે, 15 સેકન્ડ પર જઈ તમારે 14.29 સેકન્ડ પર જઈ તમારે આ ફોટો આવશે મોટા ફોટાની પાછળ 15 સેકન્ડ પર જઈ તમારે આ પેસ્ટ ઇફેક્ટ કરી દેજો. ઓકે, આ ફોટાની અંદર પછી તમારે એક સ્ટેપ બેક આવી જવાનું. ઓકે, એક સ્ટેપ બેક આવી જવાનું. તમારે થોડું એક ફોટાની અંદર ફરી ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે તમારે. ઓકે, તમારે 24 સેકન્ડ જ જતું રહેવાનું. ઓકે, 24.27 સેકન્ડ પર જઈ તમારે આ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે. ઓકે, આ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ થઈ જાય પછી તમારે બીજા કોઈ પણ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ નથી કરવાની. ઓકે, હવે તમારે એક સ્ટેપ બેક આવી જવાનું રહેશે. આટલું કર્યા પછી તમારે એક સ્ટેપ બેક આવી જવાનું. ઓકે,
એક સ્ટેપ બે કઈ છે કે ઇફેક્ટ બાય દીપક એડિંગ ઉપર ક્લિક કરી જે બીજા નંબરની ઇફેક્ટ છે તમારે કોપી કરવાની રહેશે. ઓકે, જે બીજા નંબરની ઇફેક્ટ છે તમે કોપી કરી દેજો. ઓકે, કોપી થઈ જાય પછી બીટમાર્ક બાય દીપક એડિંગ ઉપર ફરીથી ક્લિક કરી દેજો. એક સ્ટેપ બે કાંઈ. ઓકે, એક સ્ટેપ બે કાંઈ બીટમાર્ક બાય દીપક એડિંગ ઉપર ક્લિક કર્યા પછી તમારે થોડું આગળ જતું રહેવાનું રહેશે. ઓકે, આ પણ બીજા કોઈ પણ ફોટાની અંદર તમે આડાવડા ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ નથી કરજો. ઓકે, પછી તમારે થોડું આગળ જતું રહેવાનું રહેશે. ઓકે, તમારે 14 સેકન્ડની આસપાસ. ઓકે, 15 સેકન્ડ તમારી અહીંયા આવી જાઓ. એના પછી તમારે જે લાસ્ટમાં તમારે 3 ફોટા નાના છે, લાસ્ટમાં જે 3 ફોટા છે તમારે આગળના 2 ફોટા છોડી દેજો. એના પાછળ જે 3 ફોટા છે 3 ફોટાની અંદર તમારે લાસ્ટમાં જે 3 ફોટા છે એ તમારે લાસ્ટમાં 3 ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે. ઓકે, તો તમારે 16, 17, 18 સેકન્ડ સુધી 3 ફોટા હશે તો તમારે આ 3 ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. ઓકે, જે એક બાકી છે એ ફોટાની અંદર પણ તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની. ઓકે દોસ્તો, જે મેં પહેલાં ઇફેક્ટ પેસ્ટ કરી હતી ત્યાં તમારે આ ઇફેક્ટ પેસ્ટ નથી કરવાની હતી. ઓકે, મેં ત્યાં ભૂલથી આ ઇફેક્ટ પેસ્ટ કરી દીધી હતી 5 સેકન્ડ પર. ઓકે, 15 સેકન્ડ પર આ ઇફેક્ટ કોપી કરી તમારે જે 2 ફોટા છોડી દેવાના, જેના પાછળ જે ત્રીજો ફોટો છે તો ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે. ઓકે, 16 સેકન્ડ પર જે ફોટો છે એ ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે. ઓકે, મેં ભૂલથી 15 સેકન્ડ પર આ ઇફેક્ટ પેસ્ટ કરી દીધી હતી. ઓકે, આટલું કર્યા પછી તમારે એક સ્ટેપ બે કાંઈ જવાનું રહેશે. ઓકે, આટલું થઈ જાય એના પાછળ તમારે એક સ્ટેપ બે કાંઈ જવાનું. ઓકે, એના પછી ચેક ઇફેક્ટ બાય દીપક એડિંગ ઉપર ક્લિક કરી જે તમારે પહેલા નંબરની ઇફેક્ટ છે તમારે કોપી કરવાની રહેશે. ઓકે, પહેલા નંબરની ઇફેક્ટ કોપી કર્યા પછી એક સ્ટેપ બે કાંઈ બીટમાર્ક બાય દીપક એડિંગ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ઓકે, પછી તમારે 2 ફોટા છોડી દેવાના. 2 ફોટા છોડી જે ત્રીજા નંબરનો ફોટો આવશે મોટો એ ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે. ઓકે દોસ્તો, 1.16 સેકન્ડ પર તમારે આ ફોટો હશે તો એ ફોટાની અંદર તમે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેજો. પછી તમારે ફરીથી 2 ફોટા આવે 2 ફોટા છોડી દેવાના. ઓકે, 2 ફોટા છોડી દેવાના. 2 ફોટા છોડી તમારે ત્રીજા નંબરનો જે મોટો ફોટો આવે એ ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે. ઓકે, અને તમને કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ મારો. ઓકે દોસ્તો, અને તમને તમારે કયા સોંગ પર સ્ટેટસ બનાવે તમે તમારી રીતે તમે કોમેન્ટ મારી દેવાની. ઓકે, પછી તમે 2 ફોટા છોડી તમારે 2 ફોટા છોડી ત્રીજા નંબરનો ફોટો આવે એ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાની. જે ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ થઈ જાય એ ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ નથી કરવાની. જે ફોટાની અંદર નથી થઈ એ ફોટાની અંદર મોટા ફોટા છે એ ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે. ઓકે, 2 ફોટા છોડી તમારે લાસ્ટ સુધી તમે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેજો. ઓકે દોસ્તો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. ઓકે દોસ્તો, આટલા સુધી ઇફેક્ટ પેસ્ટ થઈ જાય એના પાછળ તમારે આ બધા નાના ફોટા છોડી દેવાના. ઓકે, નાના ફોટા છોડી તમારે 18.7 સેકન્ડ પર જઈ તમારે આ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી દેજો. એના પાછળ 2 ફોટા છોડી ફરીથી તમારે મોટો ફોટો આવશે તો એ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી દેજો. 2 ફોટા છોડી દેવાના. ઓકે, 2 ફોટા છોડી જે એક મોટો ફોટો આવે એ ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે. તો તમે સ્ટેટસની લાસ્ટ સુધી આ ઇફેક્ટ પેસ્ટ કરી દેજો. ઓકે, જે ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ થઈ જાય મોટા ફોટાની અંદર એ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ નથી કરવાની તમારે. ઓકે, તો તમે સ્ટેટસની લાસ્ટ સુધી આ ઇફેક્ટ પેસ્ટ કરી દેશો પછી તમારે એક સ્ટેપ બે કાંઈ જવાનું રહેશે. ઓકે, આટલો કર્યા પછી તમારે એક સ્ટેપ બે કાંઈ તમારે ચેક ઇફેક્ટ બાય દીપક એડિંગ ઉપર ક્લિક કરી દેવાનું. પછી જે તમારે લાસ્ટ નંબરની ઇફેક્ટ કોપી કરવાની. ઓકે, લાસ્ટ નંબર નહીં કરવાની. ઓકે, જે બીજા નંબરની ઇફેક્ટ છે તમારે કોપી કરવાની. ઓકે, તમારે બીજા નંબરની ઇફેક્ટ કોપી કર્યા પછી તમારે એક સ્ટેપ બે કાંઈ જવાનું. એક સ્ટેપ બે કાંઈ બીટમાર્ક બાય દીપક એડિંગ ઉપર ક્લિક કરી દેવાનું. ઓકે, પછી જે તમારે પહેલા નંબરનો ફોટો છે એ ફોટાની પાછળ જે બીજા નંબરનો ફોટો છે 21 સેકન્ડ પર એ ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે. ઓકે, જે બીજા નંબરનો ફોટો છે એ ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી એક સ્ટેપ બે કાંઈ પછી તમારે જે લાસ્ટ નંબરની ઇફેક્ટ છે એ તમારે કોપી કરવાની રહેશે. ઓકે, લાસ્ટ નંબરની ઇફેક્ટ કોપી કર્યા પછી બીટમાર્ક બાય દીપક એડિંગ ઉપર ફરીથી ક્લિક કરી તમારે હવે સીધું તમારે થોડું આગળ જતું રહેવાનું રહેશે. ઓકે, તમારે
2.23 સેકન્ડ પર જશો તો તમને આ 2 ફોટા જોવા મળશે નાના। એ 2 ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે ઓકે। 2 ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ થઈ જાય તો તમે હવે તમારે જેટલા પણ ફોટા બાકી હોય નાના ફોટા છોડી દેવાના ઓકે। બે તમારે નાના ફોટા છે એ 2 ફોટા તમે છોડી દેજો। પછી તમારે આ બીજા મોટા ફોટા છે એ 2 ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેજો ઓકે। તમારે બધા ફોટાની અંદર તમે ઇફેક્ટ પેસ્ટ કરી દેજો। જે ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ નહીં થઈ એ બધા ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી દેજો। 9.2 સેકન્ડ પર તમારે આ 2 નાના ફોટા હશે એ 2 ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ નથી કરવાની। બીજા બાકીના બધા ફોટાની અંદર જે ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ નહીં થઈ એ બધા ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે ઓકે। બધા ફોટાની અંદર તમારે આ ઇફેક્ટ પેસ્ટ થઈ જાય પછી તમારે સ્ટેટસને એક્સપોર્ટ કરી દેજો ઓકે દોસ્તો, તમારું સ્ટેટસ બની જશે ઓકે।